નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિતમાં આપણે પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એ પ્રકરણ શરૂ કરીએ છીએ. એની અંદર બિંદુ, કિરણ, રેખા, રેખાખંડ એવા ઘણા બધા શબ્દ છે. આપણે દાખલા ગણતા સાથે જોતા જઈશું. સ્વાધ્યાય 4.1માં પહેલો પ્રશ્ન આપેલો છે, બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. પહેલાં આકૃતિમાં આપણે થોડુંક સમજી લઈએ. તો આ જે ટપકા છે બરાબર, એને શું કહેવાય? બિંદુ કહેવાય. પછી બે ટપકા વચ્ચેની જે આ રેખા છે અથવા લાઈન આપણે કહીએ, બે ટપકાના જોડે છે, એને શું કહેવાય? રેખાખંડ. જો એ રેખાખંડને આવી રીતે તીર હોય તો એને શું કહેવાય? રેખા કહેવાય. અહીંયા રેખા કઈ બને? બીડી અથવા તો ડીબી કહી શકાય, અથવા તો ડીઈ પણ કહી શકાય, અથવા તો ઈઓ રેખા પણ કહી શકાય. એવી જ રીતે અહીંયા તો કે કિરણ કોને કહેવાય? તો કિરણ છે એને એક જ બાજુ તીર હોય. રેખાને બે બાજુ તીર હોય, કિરણને એક બાજુ તીર હોય. તો અહીંયા ઓસી છે એ શું બને? કિરણ બને, કારણ કે ઓ છે એની પાસે તીર નથી પણ સી પાસે તીર છે. તો ઓસી છે એ શું બન્યું? કિરણ. તો હવે પહેલા પ્રશ્નમાં આપને પ્રશ્ન કીધો છે 5 બિંદુઓ. તો આની અંદર 5 બિંદુ ક્યાં છે એ આપણે લખવાના છે. તો બિંદુ એટલે જે ટપકા કરેલા છે એ બધા શું કહેવાય? એના તો કે બિંદુ છે. તો આકૃતિમાં બિંદુ કયા છે? તો કે બી, સી, ડી, ઈ અને ઓ. તો અહીંયા આપણે લખીએ 5 બિંદુઓ. એમાં આવશે ઓ, બી, સી, ડી અને ઈ છે. તો આકૃતિમાં જે ટપકા દેખાય એ શું કહેવાય? બિંદુ. અહીંયા 5 બિંદુ જ છે, તો આપણે 5 બિંદુ છે એ લખ્યા. બીજો પ્રશ્ન પૂછ્યો છે રેખા. જ્યારે પણ રેખા શબ્દ આવે ત્યારે આપણે તીરવાળી આકૃતિ છે એ યાદ રાખવાની. બંને સાઈડ તીર હોવા જોઈએ, બરાબર. તો હવે આપણે રેખા લખવાની છે. કેટલી લખવાની કીધી નથી, તો આની અંદર જેટલી રેખા બને એટલે આપણે લખશું. તો અહીંયા આપણે લખીએ રેખાઓ. તો પહેલાં તો આ ડીબી, આ મોટી જબર રેખા છે, કેમ કે બે સાઈડ તીર છે ને. તો અહીંયા આપણે લખીએ ડીબી અને રેખાને દર્શાવે આવી રીતે તીર કરીને. પછી બીજી તો કે આની અંદર જ છે આ ડી ને ઓ. તો ડી ઓ એ પણ શું છે? રેખા જ છે, કારણ કે રેખાની અંદરના બિંદુ છે. પછી કઈ આવશે? તો કે ડી ઈ. તો આ ડી અને ઈ છે પણ રેખા ઉપરના જ બિંદુ છે, તો ડી ઈ રેખા પણ કહેવાય. અને ઈ ઓ, તો ઈ અને ઓ પણ આ રેખા ઉપર આવેલું છે. આની સિવાયના એક પણ બિંદુથી રેખા બનતી નથી. આ રેખા કહેવાશે નહીં, કારણ કે એને એક બાજુ તીર નથી. આપણી પાસે કુલ 4 રેખા છે એ આપણે મળી. હવે આમાંથી ઘણી બધી રેખા છે એ બનાવી શકાય. તો અહીંયા આપણે લખી નાખશું વગેરે. હવે શું કીધું? 4 કિરણ. તો કિરણ છે તો રેખામાંથી કિરણ બને, પણ કિરણમાંથી રેખા બનશે નહીં. તો યાદ રાખવાનું. તો કિરણને દર્શાવવા માટે રીત, તો જો પહેલો કિરણ છે આપણી પાસે ડી બી, એટલે કે આ બાજુને તીર ન લઈએ, ડીથી શરૂ કરીને બી સુધી જાઓ એટલે એક સાઈડ જ કિરણ આવ્યું. તો ડી બી છે એ કિરણ કહેવાય, દર્શાવે આવી રીતે કિરણની નિશાની. પછી એવી રીતે લખી શકાય ડી ઈ કિરણ. પછી ડી ઓ કિરણ પણ લખી શકાય. ઓ બી કિરણ પણ લખી શકાય. તો આવી રીતે ઘણા બધા કિરણ લખી શકાય. આપણે 4 કિરણ કીધા, આપણે 4 કિરણ છે લખ્યા. હવે શું કીધું? 5 રેખાખંડ. તો રેખાખંડ છે અને તીરની નિશાની ન હોય, બે બિંદુ વચ્ચે જોડેલું હોય. તો આપણે 5 રેખાખંડ લખવાના છે. તો રેખાખંડને દર્શાવાય તો કે અહીંયા આપણી પાસે ડી છે અને રેખાખંડ એટલે ખાલી ઉપર એક લીટી, બરાબર, લાઈન કરવા. તો ડી થયું. પછી એવી રીતે ડી ઓ પણ રેખાખંડ થશે. એવી જ રીતે ઈ ઓ રેખાખંડ થાય. ઓ બી રેખાખંડ થાય. ઈ બી રેખાખંડ થાય. આ 5 જ કીધા છે તો આપણે 5 લખશું. અહીંયા લખી નાખશું
વગેરે. બરાબર, જેટલા બનાવે એટલા બનાવી શકાય. તો હવે તમને ખબર પડી ગઈ છે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ કોને શું કહેવાય. હવે બીજો પ્રશ્ન આપેલો છે, આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ આપો. એ 4 આપણે બિંદુ આપેલા છે, એમાંથી આપણે કોઈ પણ 2 બિંદુના ઉપયોગ કરવાનો અને શું બનાવવાની છે, રેખા. તો શક્ય એટલા બનાવવાના. તો આપણે અહીંયા પેલું લઈએ કે બિંદુ એ લેતા, તો આપણે ખાલી બિંદુ એ વાળા આરે લઈએ તો એની સાથે કોણ કોણ આવશે, તો કે બી આવશે, સી આવશે અને ડી આવશે. તો અહીંયા રેખા બનાવવાની છે, તો એ બી રેખા, એવી રીતે એસી રેખા, એવી રીતે એડી રેખા. બરાબર, 2 બિંદુ કીધા છે તો આપણે દર વખતે 2 જ લીધા છે, અલગ અલગ. એક છે આપણે સામાન્ય રાખ્યું છે. પછી બીજું છે બિંદુ બી લેતા, તો કઈ કઈ આવશે, તો આવશે બી એ. તમને એમ થાય કે બી એ તો આમ ઊંધું છે, પણ જો આ તીર છે અહીંયા સુધી લઈ આવો તો બી એ થઈ ગઈ ઊંધી જતી આપણે લખી શકાય. પછી આવશે બીસી રેખા અને બીડી રેખા. પછી આપણે સીની અંદર લઈએ કે એક બિંદુ સી લેતા, આ દરેકમાં એક બિંદુ જ આવશે. બરાબર, એક બિંદુ, એક બિંદુ. હવે અહીંયા સી લેતા તો સીથી બનતી રેખા આપણે લખીએ તો બનશે સી એ રેખા, સી બી રેખા અને સી ડી રેખા. આની સિવાય બનશે નહીં. ચોથું આપણે લખીએ એક બિંદુ ડી લેતા, તો ડીથી કઈ કઈ બનશે, તો કે ડી એ રેખા, પછી ડી બી રેખા, પછી ડી સી રેખા. આ 3 બનશે, એની સિવાય બનશે નહીં. તો આવી રીતે આપણે દર વખતે 2 બિંદુનો ઉપયોગ કરીને રેખા છે એ બનાવી. હવે આપણે પ્રશ્ન 3 આપેલો છે, આકૃતિનો ઉપયોગ કરીને લખો. તો હવે અહીંયા આકૃતિ આપેલી છે. હવે જો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય એ શું કહેવાય, સમતલ કહેવાય છે. સમતલની અંદર આકૃતિ છે. તો એ બી ઓ ઈ વાળું એક કિરણ અને એક રેખા છે, એક આ CBO વાળું એક રેખા છે અને FO વાળી એફ ઈ વાળી એક રેખા છે. તો આપણે પ્રશ્ન પૂછાય એ પ્રમાણે જવાબ આપણે લખીએ. તો પેલું કીધું છે ઈ બિંદુને સમાવતી રેખાઓ, એટલે કે રેખા એવી લખવાની કે જેની અંદર ઈ બિંદુ છે આવવા જોઈએ. તો ઈ બિંદુને સમાવતી રેખા કઈ આવે, તો કે આ જ આવશે, એ ઈ વાળી. પછી આની અંદર એફ ઈ આવે. પછી આ બી વાળી લાઈનમાં પણ ઈ છે, આ ડી વાળી લાઈનમાં પણ ઈ છે. તો અહીંયા આપણે લખીએ એ ઈ રેખા, હવે નિશાની આવડી ગઈ આપને. પછી બી ઈ રેખા, પછી ડી ઈ રેખા. આ એક લાઈનની હતી આપણે લખી નાખીએ. હવે એક આ ઊભી લાઈનની છે એ લખીએ એફ ઈ રેખા. તો 4 રેખા છે એ ઈ બિંદુને સમાવે છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. તો એ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા કઈ છે, તો આપણે એક જ રેખા લખીએ. એ બિંદુમાંથી પસાર થતી રેખા એ ઈ છે. હવે એ ઈ સિવાય ઘણી બધી રેખા પસાર થાય, પણ આપણે એક જ જવાબ છે અહીંયા લખીએ છીએ.
એ ઈ નો લખવો હોય તો તમે BE લખી શકો, DE લખી શકો, બરાબર. હવે Cની અંદર છે O બિંદુ જેમાં છે તેવી રેખાઓ. તો O બિંદુ છે એવી રેખા આપણે લખવાની છે. તો O બિંદુવાળી આ એક જ રેખા બને. સાથે સાથે બીજી બનાવી હોય તો OB અને OC બે પણ બને. તો અહીંયા લખીએ આપણે O બિંદુ જેમાં છે તેવી રેખા CO છે. તો આપણે બીને ન ગણીએ તો CO રેખા છે બને, અથવા તો OC રેખા પણ બને. બેમાંથી જે લખવી લખી શકાય. હવે Dની અંદર આપણે પ્રશ્ન આપેલો છે એકબીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ. હવે છેદે એટલે કે બેને એકબીજાની જો ક્રોસ કરે છે એટલે આને શું કહેવાય? છેદતી રેખા કહેવાય. તેવી બે રેખા લખવાની છે આપણે. તો એકબીજાને છેદતી હોય તેવી, તો અહીંયા છે પહેલાં એ રેખાને, એટલે કે આ જે રેખા છે એને કઈ છેદે છે? તો AE અને CO. એનું છેદ બિંદુ લખીએ જે B બિંદુમાં છેદે. તો આ AE છે અને આ OC છે એ ક્યાં છેદે છે? અહીંયા B બિંદુમાં, બરાબર. કાતર જેવી આકૃતિ બને. પછી હજી એક લખવાની છે. તો બીજી કઈ આવશે? તો આવશે, તો આપણે અહીંયા રેખાનું નામ બદલાવવું હોય તો બદલાવી શકાય, ન બદલાવવું હોય તો AE રેખા અને બીજી કઈ છે? આ FE. તો FE રેખા જે ક્યાં છેદે છે? તો કે E બિંદુમાં છેદે, બરાબર. તો છેદવાળી આવી છે આકૃતિ, આપને ખબર પડવી જોઈએ. હવે ચોથો પ્રશ્ન આપેલો છે કે કેટલી રેખા પસાર થાય? એમાં પહેલો પ્રશ્ન છે એક બિંદુમાંથી. તો ધારો કે આપણે અહીંયા એક બિંદુ દોર્યું હોય, આ બિંદુ છે, તો આમાંથી પસાર થતી હોય એવી આપણે કેટલી બધી અસંખ્ય રેખા મળે? એ જેટલી આપણે દોરી શકીએ એટલી રેખા છે એ આપને મળે. તો અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ આવશે કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. અહીં આકૃતિમાં O બિંદુ છે આપણી પાસે, એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. બીજું આપેલું છે બે બિંદુમાંથી. તો અહીંયા ધારો કે આપણી પાસે બે બિંદુ છે A અને B. હવે આમાંથી પસાર કરવી હોય, બે બિંદુને સમાવતી હોય એવી, તો એવી કેટલી રેખા મળી આપને? તો કે બે. આની જેમ અસંખ્ય મળશે નહીં. જે તમે દોરશો તો ખાલી એ બિંદુમાંથી જ પસાર થાય. અહીંયા આવી રીતે આકૃતિ દોરો તો બીમાંથી જ પસાર થાય, પણ બેમાંથી પસાર થાય એવી કેટલી રેખા મળે? આ ખાલી એક રેખા મળે. આપણે ખાલી રેખાને દર્શાવી હોય તો આપણે L વડે દર્શાવી શકાય. તો અહીંયા લખીએ બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય, બરાબર. તો એક બિંદુમાંથી અસંખ્ય હોય ને બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. હવે આપણે પાંચમો પ્રશ્ન કીધો છે દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. તો અહીંયા આપણે પરિસ્થિતિ આપી છે અને આપણે કાચી આકૃતિ છે એ દોરવાની છે. તો પહેલું આપેલું છે બિંદુ P એ AB રેખા પર છે. હવે રેખા દોરવાની તો ખાલી બે જ બિંદુ આવશે, A અને B બિંદુ. આપણું આ બિંદુ, આ B બિંદુ. આ ફૂટ પટ્ટીથી આપણે દોરીએ
તો એ બી એની ઉપર પી બિંદુ લેવાનું, તો પી ગમે અહીંયા મૂકી દઈએ. તો આ થઈ ગયું તમારે કે પી એ બી ઉપર છે. તો આ પેલી કાચી આકૃતિ આપણે દોરી. પછી બીજું છે એક્સ વાય રેખા અને PQ રેખા એમ બિંદુમાં છેદે. તો અહીંયા આપણે પહેલાં એક્સ વાય રેખા દોરી નાખીએ. તો રેખા દોરવા માટે બંને બાજુ તીર, અહીંયા આવશે એક્સ, અહીંયા આવશે વાય. હવે PQ છે, તો PQ આપણે આવી રીતે ત્રાંસી દોરી નાખીએ. છેદે એટલે આપણે કાતર જેવી આકૃતિ બનાવીએ. અહીંયા આ પી અને આ છે ક્યુ બિંદુ. હવે શું કીધું? એમ બિંદુમાં છેદે, એટલે કે આ છેદ બિંદુ છે એ કેવું છે? એમ. તો એક્સ વાય રેખા PQ રેખા એમ બિંદુમાં છેદે છે. પછી છે રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી. તો અહીંયા આપણે એક રેખા દોરીએ. આ રેખાનું નામ અહીંયા આપીએ એલ. એની ઉપર બિંદુ ઈ છે, એફ છે, પણ બિંદુ ડી નથી. તો જે બિંદુ ન હોય એને રેખાની બહાર મૂકી દેવાનું. તો ઈ એફ એલ ઉપર છે પણ ડી એલ ઉપર નથી. પછી આપણી પાસે ડીની અંદર છે ઓપી રેખા અને ઓક્યુ રેખા બિંદુ ઓમાં મળે છે. હવે મળે છે એનો અર્થ છે કે અહીંયા છેદ બિંદુ બને છે. તો આપણે બે રેખાના છેદ બિંદુ દોરશું અહીંયા. અહીંયા આપણે છેદ બિંદુ અહીંયા આપેલું છે ઓ. હવે શું કીધું છે? તો કે એક ઓપી રેખા છે, એટલે અહીંયા ઓ પી રાખીએ, અને એક ઓ ક્યુ છે, તો આ થઈ ગઈ ઓ ક્યુ. તો ઓપી અને ઓ ક્યુ બે ક્યાં મળે છે? બિંદુ ઓમાં મળે છે. તો આવી રીતે કાચી આકૃતિ છે એ આપણે દોરવાની હતી. હવે છઠ્ઠો પ્રશ્ન આપેલો છે કે નીચે MN રેખાની આકૃતિ દોરેલ છે. આપેલ આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો હવે આવી રીતે આપણે આકૃતિ આપેલી છે, બરાબર. ક્યુ, એમ, ઓ, એન અને પી આ બિંદુ આકૃતિમાં આવેલા છે. પહેલો પ્રશ્ન છે ક્યુ, એમ, ઓ, એન અને પી એ રેખા MN પર આવેલા છે. તો સાચું કે ખોટું? તો કે સાચું. આ બધા 5 બિંદુ છે એ MN રેખા ઉપર આવેલા છે. તો અહીંયા આવશે સાચું. પછી બીની અંદર કીધું છે એમ, ઓ અને એન એ MN રેખાખંડ પર આવેલા છે. તો જો એમ અને એન આ બે રેખાખંડ આની વચ્ચે આવવા જોઈએ. તો કે એમ છે, આ છે, ઓ છે, આ છે, એન છે, આ છે. જો ખબર ન પડે તો અહીંયા આપણે કાચી આકૃતિ દોરી નાખીએ. તો એમ અને આ એન રેખાખંડ કીધું છે. હવે આકૃતિમાં જો MN ની વચ્ચે કોણ છે? ઓ છે. તો અહીંયા કેવું બને વિધાન? સાચું, કારણ કે એમ, ઓ અને એન છે MN રેખાખંડ ઉપર છે. હવે સીની અંદર આપણે કીધેલું છે એમ અને એન એ MN રેખાખંડના અંત્ય બિંદુઓ છે. તો અહીંયા આપણે કાચી આકૃતિ દોરીએ. તો અહીંયા એમ છે, આ એન છે. તો એમ અને એન છે એ MN રેખાખંડના અંત્ય બિંદુ. અંત્ય બિંદુ એટલે કે છેલ્લા બિંદુ હોય. તો આ બે છે, આ છે, આ એમ અને એન રેખાખંડ છે એ બે છેડાના બિંદુ છે. તો સીની અંદર શું આવશે? સાચું. ડીની અંદર છે ઓ અને એન એ ઓપી રેખાખંડના અંત્ય બિંદુઓ છે. તો આપણે આકૃતિમાં ઓ પી રેખાખંડ દોરીએ. હવે અહીંયા જુઓ ઓ પીની વચ્ચે કોણ આવે છે? તો કે એન આવે છે. અહીંયા શું કીધું છે? ઓ અને એન એ ઓપીના અંત્ય બિંદુ છે. તો સાચું કે ખોટું? તો કે ખોટું. ઓપી રેખાખંડના અંત્ય બિંદુ કોણ થાય? ઓ અને પી થાય. એન છે એ શું છે? એનું મધ્ય બિંદુ. તો અહીંયા આવશે ખોટું. અહીંયા લખવું તો લખી શકાય ઓપી રેખાખંડના અંત્ય બિંદુ ઓ અને પી છે. આકૃતિ દોરીએ એટલે આપણે ખબર પડે.
પછીનો પ્રશ્ન છે એમ એ ક્યુ ઓનું એક અંત્ય બિંદુ છે. તો અહીંયા આપણે ક્યુ અને ઓ દોરીએ. હવે ક્યુ અને ઓ છે એની વચ્ચે કોણ છે? એમ છે. પ્રશ્ન શું છે? તો કે એમ એ ઓ ક્યુ રેખાખંડનું એક અંત્ય બિંદુ છે. તો અંત્ય બિંદુ કહેવાશે નહીં, કારણ કે ક્યુ અને ઓ છે એ અંત્ય બિંદુ છે. તો અહીંયા આવશે ખોટું. અહીંયા લખીએ ક્યુ ઓ રેખાખંડનું અંત્ય બિંદુ ક્યુ અને ઓ છે. પછીનો પ્રશ્ન છે એમ એ ક્યુપી કિરણ પરનું એક બિંદુ છે. તો અહીંયા આપણે પહેલાં એક કિરણ દોરવાનું છે, જેનું શરૂઆત ક્યાંથી થાય? ક્યુથી. અને અહીંયા એક પી બિંદુ આપેલું. જો ક્યુપીમાં વચ્ચે કયા કયા બિંદુ આવે છે? તો એમ આવે છે, ઓ આવે છે, એન આવે છે. એમ એ ક્યુપી કિરણ પરનું બિંદુ છે. તો છે આ છે ક્યુપીમાં એમ થી આવે છે. તો એફની અંદર શું આવશે? સાચું. ઓપી કિરણ એ ક્યુપી કિરણથી ભિન્ન છે. તો હવે અહીંયા આપણે આ ઓપી કિરણ દોરીએ અને આ દોરીએ આપણે ક્યુપી કિરણ. તો જો કિરણમાં અંત્ય બિંદુ એક હોય, તો આમાં જો આનું અંત્ય બિંદુ કોણ છે? ઓ છે. આનું અંત્ય બિંદુ કોણ છે? ક્યુ છે. તો જવાબ કેવો આવશે? જીની અંદર આવશે સાચું, કારણ કે ઓપી કિરણનો અંત્ય બિંદુ ઓ છે અને ક્યુપી કિરણનું અંત્ય બિંદુ શું છે? ક્યુ. એચની અંદર આપણે કીધું છે ઓપી કિરણ અને ઓ એમ કિરણ એ સમાન છે. તો અહીંયા આપણે આકૃતિ દોરીએ ઓપી અને ઓ એમ. એ બે કેવા કીધા છે? સરખા. તો હવે આકૃતિમાં જુઓ, ઓ પી એ આ બાજુ છે અને આપણે અહીંયા આકૃતિ પ્રમાણે દોરીએ તો ઓ એમ છે એનું મોઢું કઈ બાજુ છે? આ બાજુ છે. એટલે આ બે કેવા કહેવાય? વિરુદ્ધ કિરણ કહેવાય. એક છે જમણી બાજુ છે, એક છે ડાબી બાજુ છે. તો સરખા કહેવાય નહીં. તો અહીંયા આવશે ખોટું. ઓપી કિરણ અને ઓ એમ કિરણ વિરુદ્ધ કિરણ છે. હવે પછી આઈની અંદર શું કીધું છે? તો કે ઓ એમ કિરણ એ ઓપી કિરણનું વિરુદ્ધ કિરણ નથી. તો જેવું એચમાં તો એવું જ આઈમાં છે. તો આપને ખબર છે અહીંયા કેવું આવશે? ખોટું, કારણ કે ઓ એમ અને ઓપી છે એ કેવું છે? વિરુદ્ધ કિરણ છે. અહીંયા લખીએ ઓ એમ કિરણ અને ઓપી કિરણ વિરુદ્ધ કિરણ છે. જેની અંદર છે ઓ એ ઓપી કિરણનું ઉદ્ભવ બિંદુ નથી. અહીંયા ઓપી કિરણ આપણે દોરીએ. પ્રશ્ન શું કીધું? ઓ એ ઓપી કિરણનું ઉદ્ભવ બિંદુ નથી. હવે આને અંત્ય બિંદુ પણ કહેવાય, ઉદ્ભવ બિંદુ પણ કહેવાય. બરાબર. તો ઉદ્ભવ જ છો, આમાંથી ઓ માંથી તે પી બાજુ જાય છે, ઓ માંથી આ બાજુ ક્યાંય જતું નથી. આને ઉદ્ભવ બિંદુ કહેવાય કે ન કહેવાય? તો ઉદ્ભવ બિંદુ કહેવાય. પણ અહીંયા શું કીધું છે? નથી. એટલે કેવું કહેવાય? વિધાન છે એ ખોટું. જવાબમાં લખશું ઓ એ ઓપી કિરણનું ઉદ્ભવ બિંદુ છે. હવે કે ની અંદર આપેલું છે એન એ એનપી કિરણ અને એન એમ કિરણનું ઉદ્ભવ બિંદુ છે. તો જો અહીંયા ખબર પડી જાય, આ કિરણ ક્યાંથી શરૂઆત થાય? એનથી. આ પણ કિરણ ક્યાંથી શરૂઆત થાય? એનથી. તો અહીંયા જવાબ કેવો આવશે? સાચું. બરાબર.